तो यार मैं हमारा एक मूवी જોઈ जिंदगी ना मिलेगी दोबारा। उन चीजों के लिए वक्त निकालो जिनसे तुम्हें सचमुच खुशी मिलती है, लाइक कुकिंग। Yeah, well, that's the plan. I mean, 40 के बाद I'll retire and डूड, तुम्हें कैसे पता है कि तुम 40 तक जिंदा रहोगे? सीज द डे माय फ्रेंड। पहले इस दिन को पूरी तरह जियो, फिर 40 के बारे में सोचना। જો કે એ પર્સનલી મારું ખૂબ જ ફેવરેટ છે, મેં 5 થી 6 વાર મૂવી જોયેલું છે। તો એમાં જે કટરીના કૈફનું જે કેરેક્ટર છે ને, એ ટુ બી વેરી ઓનેસ્ટ મને તો બહુ પર્સનલી ગમે છે એમ। એનું રીઝન એ છે કે રિતિક રોશન જે હોય છે એ થોડોક ફ્યુચર ઓરિએન્ટેડ વધારે વિચારતો હોય છે। એનું રીઝન એનું એમ હતું કે ભાઈ એની પાસ્ટમાં પણ એની સાથે એવા ઘણા બધા અનુભવો થયેલા છે, જેના કારણે અમુક એ રીતના થિંક કરતો ફ્યુચરનું વધારે એમ। અને કટરીના કૈફ છે એનું સિમ્પલ કહેવાનું એમ કે તમને ભગવાને એક આજનો દિવસ આપ્યો છે, તો આ આજનો દિવસ તમે હેપીલી જ જીવો એમ, તમે પ્રેઝન્ટમાં રહ્યો, તમે આજના દિવસને બહુ સારી રીતે લાઈક લીવ કરો એમ, તો તમારી જિંદગી ધીરે ધીરે બેટર થશે। તમે એમ વિચારતા હોય તો રિતિક રોશન એમ વિચારતો કે હું જ્યારે 40 વર્ષનો થાય ને ત્યારે એ કે હું કુકિંગ ને ડેઈલી બનાવીશ ને જે મારી શોખ અમુક છે ત્યારે પૂરા કરીશ। તો કટરીના કૈફ કે કોને ખબર તું કે તું 40 વર્ષ સુધી જીવી એમ, તને જે ગમે છે એના માટે તું આજે પણ આખા દિવસમાં કંઈ થોડુંક 5 મિનિટ 10 મિનિટ કલાક તું ટાઈમ કાઢી શકે। તને કુકિંગ ગમતું હોય તો તું કુકિંગ કર એમ। તો એ વાત સાચી છે યાર। ઘણીવાર મને પણ પર્સનલ એવું ફીલ થતું હોય કે ભાઈ હું છે ને જ્યારે 25 વર્ષનો થાય ને એ પછી મને જે અમુક શોખ છે એ પૂરા કરીશ। પણ યાર એવું ના હોય એમ, કોને ખબર 25 વર્ષ સુધી આપણે જીવવાના છે। તમે પણ કહો એમ, લાઈક હમણાં જ આપણા અમદાવાદમાં એરોપ્લેન ક્રેશ થયું હતું એમ, તો લાઈફનું કંઈ ખબર જ ના હોય, એ અનએક્સપેક્ટેડ વસ્તુ ઘણીવાર થઈ જાય કે તો આજના દિવસને આપણે જીવીએ એ આપણે હવે આજથી હું તો લાઈક પર્સનલી હવે એ જ કરવાનો છું કે મને આજે આખો દિવસ મળ્યો છે 24 કલાક, એ 24 કલાકમાં 2 કલાક કે 1 કલાક હું મારા માટે કાઢીશ અને જે વસ્તુ મને ગમે છે ને એ કરીશ। ડાન્સિંગ હોય, સિંગિંગ હોય કે પેઇન્ટિંગ હોય કે વિડીયો બનાવવા હોય કે કંઈ બી હોય એમ। તો એના કારણે એક દિવસ આપણો સારો જાય તો બીજો દિવસ સારો જાય, ત્રીજો દિવસ, એમ ધીરે ધીરે આપણી એક લાઈફ છે ને બહુ સારી થવા લાગે એમ, તમને જિંદગી જીવવાની ખરેખર મજા આવે। તો તમે પણ આજથી સ્ટાર્ટ કરી દેજો, મજા આવશે એમ। કંઈ પણ તમને આખા દિવસમાં અડધી કલાક કે કલાકનો ટાઈમ કાઢી તમને ડાન્સિંગ ગમતું હોય, સિંગિંગ ગમતું હોય, ગરબા રમવું ગમતું હોય તો રમો, ગરબા ચાલુ કરી અને ઠેકડા મારો ને રમો ને ટીટોળો રમો ને બધું એમ મોજ કરો એમ। તો બસ એ જ કહેવાનું હતું। આ મૂવીઝની એક લર્નિંગ હતી અને આ તમે સીન પણ જો તો તમને ખ્યાલ આવશે આ ડાયલોગ। સો આવજો।